અત્યારે હાલના તબક્કે જે કામગીરી ચાલી રહી છે ચોક્કસ જહેમતપૂર્વકની કામગીરી છે. ત્યારે પ્રયત્ન એવો કરવાનો છે કે કોઈ પણ કર્મીઓને કોઈ પણ પ્રકારના તણાવમુક્ત વાતાવરણમાં રહીને કામગીરી પૂરી થાય. બેન પણ છેલ્લા 4 દિવસથી જોડાયા ત્યારથી બખૂબી કામગીરી નિભાવી રહ્યા છે. વધારે એ કામગીરીનો સ્ટ્રેસ પણ નથી. ડેટા એન્ટ્રીની કામગીરી કરીને ત્યાં જ બેસીને કામગીરી કરે છે. એમને અચાનક ત્યાં સ્થળ ઉપર પડી જતા એમને તાત્કાલિક જે કડક બજાર હતું ત્યાંથી તાત્કાલિક એમને આપણા નાયબ મામલતદાર એમને હોસ્પિટલમાં લઈ ગયેલા. તાત્કાલિક એમને રિક્ષામાં લઈ જઈને એમને હોસ્પિટલ લઈ ગયેલા. હોસ્પિટલ ગયા ત્યારે એમનું નિધન થયેલું હતું. આજે સવારે જ્યારે આવ્યા ત્યારે એમની તંદુરસ્ત હતા અને કામગીરીમાં લાગી ગયેલા. કિસ્સામાં જે બેનનું નિધન થયું છે કિસ્સાની અંદર ન કોઈ કામગીરીનું ભારણ હતું કે ન કોઈ દબાણ આપવામાં આવેલું હતું. બેન અગાઉથી હાર્ટના પેશન્ટ હતા અને આ કિસ્સામાં એમને કોઈ દબાણ કરવામાં આવ્યું હોય અથવા તો અન્ય રીતે કામગીરી લેવામાં આવ્યું હોય એવું નથી. અહીંયા પણ આપણે એમને ફરજના સમયગાળાથી વધારે કામગીરી બેન પાસેથી નથી લીધેલી. એમને ફરજ મુક્તિ માટેની માંગણી કોઈ ન પ્રિન્સિપાલ પાસે ન આપણા ARO પાસે અથવા તો ન નાયબ મામલતદાર પાસે માંગે છે. કોઈ પણ વ્યક્તિને એમની આરોગ્ય એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે. આરોગ્ય ખોરવીને કોઈ કામગીરી ન કરે અને સમગ્ર વહીવટીતંત્ર બેનના પરિવારની સાથે